टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तेरी भी चूप और मेरी भी चूप જેમ ચાલે છે તેમ ચાલવા દો પ્રજાને ભલે મુશ્કેલી પડે આપણું કામ થઈ ગયું એટલે બસ એસી ઓફિસમાં બેસીને અધિકારીઓ કદાચ આવી જ વાતચીતો કરતા હશે કારણ કે તેઓ તો એક વખત રસ્તાનું કામ પૂરું કર્યા પછી ત્યાં જોવા પણ નથી જતા કદાચ તેઓ બનાવેલા રસ્તા પર અને પુલ પરથી રોજ પસાર થતા હશે તો પણ તેમને પ્રજાની મુશ્કેલી નહીં દેખાતી હોય કારણ કે તંત્રના જવાબદાર સત્તાધીશો તો આંખે પાટા બાંધીને રાખે છે તેમને ક્યાં પ્રજાની મુશ્કેલીઓ દેખાય છે બીજી તરફ નેતાઓ પણ મત લેવાના હોય ત્યારે ગામડે ગામડે જઈને લોકો પાસે મતની ભીખ માગે છે મોટા મોટા વાયદા કરે છે પણ ચૂંટાયા પછી બધા જ વાયદા પોકળ સાબિત થાય છે જૂનાગઢ બાયપાસ નેશનલ હાઈવે પણ તંત્રની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે જૂનાગઢથી પસાર થતા જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના કારણે દૂર દૂરથી આવતા લોકોને તો ફાયદો થયો પણ અહીંના સ્થાનિકો માટે મુશ્કેલીનો માર્ગ મોકળો બની ગયો છે કારણ કે તંત્ર દ્વારા અહીં સર્વિસ રોડ જ બનાવવામાં નથી આવ્યો બ્રિજની એક બાજુ રસ્તો છે પણ બીજી બાજુ સર્વિસ રોડ ન હોવાના કારણે સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલે અહીં તંત્રની સર્વિસ સારી નથી જો ઉપલા લેવલથી તંત્રની સર્વિસ કરવામાં આવી હોત તો કદાચ સર્વિસ રોડ બની ગયો હોત પણ આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ઉપલા લેવલથી જવાબદાર તંત્રની સર્વિસ જ કરવામાં નથી આવતી જેતપુર સોમનાથ નેશનલ હાઈવે જૂનાગઢ તાલુકામાંથી પસાર થાય છે આ હાઈવેમાં 19.6 કિલોમીટર જૂનાગઢ બાયપાસનો સમાવેશ થાય છે જ્યારે જમીન સંપાદન થઈ ત્યારે ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તાની સમસ્યા ખૂબ જ વિકટ બની હતી ત્યારબાદ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોના ખેતરો જળતરબોળ થઈ ગયા હતા લોકોને આશા હતી કે જ્યારે બ્રિજ કાર્યરત થઈ જશે ત્યારે તેમની મુશ્કેલીનો અંત આવી જશે પરંતુ નગરોડ તંત્રની ખોટી નીતિના કારણે સર્વિસ રોડ જ બનાવવામાં આવ્યો નથી અને તેના કારણે લોકો રોંગ સાઈડમાં જવા મજબૂર બન્યા છે ઘણીવાર અહીં અકસ્માત પણ સર્જાય છે સ્થાનિકોના કહેવા પ્રમાણે ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પણ પામ્યા છે જે બાબતે ગ્રામજનોએ સાંસદ મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરી તેમ છતાં લોકોની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેને લઈ લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે સર્વિસ રોડ પૂરો કામ કર્યું નથી આમાં એક બાજુ આ સાઈડ બાકી રાખી દીધી અને ઓલી સાઈડ બાકી રાખી દીધી એના હિસાબે છેલ્લા એક વર્ષમાં આ રોડ માથે લગભગ 15 થી 17 એક્સિડન્ટ થયા છે અને મારી નજરની સામે અહીંયા 9 જણા મરી ગયા છે તો અમે સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે ટૂંક સમયની અંદર આ સર્વિસ રોડનું કામ કરે જેથી કરીને અકસ્માત થતા અટકે।